મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા માલવણ રોડ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત। પાઇપ ભરેલા ટ્રેલરને નડ્યો અકસ્માત। ધાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવેનું મુખ્ય સેન્ટર છે, ત્યારે કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટના માલ ભરેલા વાહનોની સતત અવરજવર આ રોડ ઉપર થતી હોય છે। સાથે વર્ષોથી આ રોડ પર ખાસ કરીને ધાંગધ્રા માલવણ વચ્ચે અનેક અકસ્માતો થતા આવ્યા છે, જેમાં અનેક પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો અનેક મરવાના વાંકે જીવતા બચ્યા હોય તેવી હાલતમાં છે। ત્યારે ગતમોડી સાંજે પાઇપ ભરેલા એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો। જો કે આગળ ચાલી રહેલી એસટી બસને બ્રેક લગાવતા ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં ભરેલ પાઇપ ટ્રેલરની બહાર ફેંકાતા ટ્રેલર બાજુની ખાઈમાં ખાબક્યું। અકસ્માતના પગલે ટ્રેલરનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો, હાથે પગે ગંભીર ઇજાઓ સાથે ધાંગધ્રા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ ડ્રાઈવરને તાત્કાલિક ઇમરજન્સી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હોવાની વિગતો મળી રહી છે। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।